નમસ્કાર, સ્વાગત છે આપનું સુપ્રભાતમાં। આપની સાથે હું છું પ્રિયંકા। સૌથી પહેલા વાત કરીશું અગ્નિ પરીક્ષાની। આજે ફરી યોજાશે લોકરક્ષક દળની પરીક્ષા અને આ પરીક્ષામાં માત્ર ઉમેદવારોની જ નહીં પરંતુ તંત્રની પણ એટલી જ કસોટી થશે। 2 ડિસેમ્બરે પેપર લીક થતા એલઆરડીની પરીક્ષા મોકૂફ રખાઈ હતી અને હવે જડબે સલાક સુરક્ષા વચ્ચે આજે ફરી પરીક્ષા યોજાવાની છે। 9713 બેઠકો માટે યોજાનારી પરીક્ષામાં 8.76 લાખ ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવશે। એલઆરડીની પરીક્ષા 2440 પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવશે। રાજ્યના 21 શહેરમાં યોજાનારી પરીક્ષામાં સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે। આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। અમદાવાદમાં 283 પરીક્ષા કેન્દ્ર છે। પરીક્ષા કેન્દ્રના 100 મીટરના ક્ષેત્રમાં 4 થી વધુ વ્યક્તિ ભેગા નહીં થઈ શકે તો પરીક્ષા દરમિયાન લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મુકાયો છે। જ્યારે પરીક્ષા કેન્દ્રની આસપાસના ઝેરોક્સ મશીનની દુકાનો પણ બંધ રાખવામાં આવશે। પેપર લીકની ઘટના બાદ તંત્ર પણ સાબદું થઈ ગયું છે। પરીક્ષા ખંડમાં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે। આજે ફરીથી લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે ન માત્ર ઉમેદવારોની જ પરંતુ તંત્ર માટે પણ આ ખરી કસોટી છે। એકવાર પેપર લીક થયા બાદ હવે તંત્ર પણ જડબે સલાક સુરક્ષા ગોઠવીને આ પરીક્ષા યોજાય તેવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રોની આસપાસ કોઈપણ પ્રકારના ઝેરોક્સ મશીનની દુકાનો આવેલી હોય તો તે તમામ દુકાનોને આજે બંધ રાખવામાં આવી છે। સાથે જ પરીક્ષા કેન્દ્રની આસપાસના 100 મીટર સુધીના વિસ્તારમાં 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 9713 બેઠકો માટે આ પરીક્ષા છે। રાજ્યના 21 શહેરોમાં આ પરીક્ષા યોજાવા જઈ રહી છે। 2440 જેટલા પરીક્ષા કેન્દ્ર પર આજે પરીક્ષા લેવામાં આવશે તો તંત્રએ પણ પૂરતા બંદોબસ્ત કરી દીધા છે કે જેથી કરીને આ વખતે પરીક્ષાર્થીઓને નિરાશા ન સાંપડે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરમેશ સુખડિયા। હરમેશ, આજે ફરી એકવાર લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે। તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી ગઈ છે। શું તૈયારીઓ કરવામાં આવી છે અને કેવો છે માહોલ? ચોક્કસથી થોડા સમય પહેલાં એટલે કે ડિસેમ્બર મહિનામાં જ્યારે એલઆરડી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પેપર લીક થયું હતું અને તેના કારણે થઈ જ્યારે લોકો જે ઉમેદવારો હતા તે લોકો પરીક્ષા આપવા આવ્યા તે પહેલાં જ તે લોકોની પરીક્ષા જે છે તે મોકૂફ રાખવામાં આવી હતી। ત્યારે આજે ફરી એક વખત એલઆરડીની પરીક્ષા છે તે ફેર તારીખ કરી અને આજે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અહીંયા આવી પહોંચ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અહીંયા તમામ જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ પૂરતી તૈયારી સાથે તે લોકો આવ્યા છે। પોતાની રિસિપ્ટ છે તે રિસિપ્ટ સાથે અહીંયા આવી પહોંચ્યા છે। વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। અગાઉ જે પેપર લીક થયું હતું ત્યારબાદ આજે ફરી એક વખત પરીક્ષા લેવામાં આવી રહી છે। શું કહેશો, કેવી અપેક્ષા છે? ના, અપેક્ષા તો સારી છે અને થોડા ડિસ્ટર્બ થયા હતા, 1 મહિનો લેટ થયા, તૈયારી કરી હતી થોડું, પણ હવે બધું સેટ છે। જે રીતે જે વિદ્યાર્થીઓ છે તે લોકોની પરીક્ષા છે તે મોકૂફ રહી હતી અને તેના કારણે તે લોકો અપસેટ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે માનસિકતા છે તે માનસિકતા તે લોકોએ સેટ કરી હતી અને ત્યારબાદ આજે ફરી એક વખત તે લોકો પરીક્ષા આપવા આવ્યા છે। અહીંયા અન્ય જે વિદ્યાર્થીઓ છે તે લોકો પણ અત્યારે સ્કૂલે આવી પહોંચ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે તો તમામ લોકો જે છે તે તમામ લોકો પોતાની જે શીટ છે તે શીટ લઈને આવ્યા છે અને એન્ટ્રન્સ શીટ છે તેની નકલ લઈને આવ્યા છે અને 8 વાગે તે લોકોને જે તે સેન્ટરમાં તે લોકોને એન્ટ્રી આપવામાં આવશે અને ત્યારબાદ તે લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ચેકિંગ હાથ ધરાયા બાદ તે લોકોની પરીક્ષા 11 વાગે શરૂ થશે। પરંતુ તંત્રએ રાહતનો દમ એટલે લીધો છે કારણ કે તંત્રએ સીસીટીવી કેમેરાથી આ તમામ સેન્ટરો છે તે તમામ સેન્ટરો સજ્જ કરી દીધા છે અને આ જે પરીક્ષાના સેન્ટરો છે તે પરીક્ષાના સેન્ટરોની 1 કિલોમીટરની આસપાસ તમામ જે ઝેરોક્સની દુકાનો છે ઝેરોક્સની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણથી અને જે અગાઉ પેપર લીક થયું હતું તે રીતે ફરી ઘટના ન બને તે માટે તેને તંત્રએ તૈયારી બતાવી છે। જી હરમેશ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે। સુરતથી જોડાયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ। કીર્તેશ, લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે। સુરતમાં કયા પ્રકારનો ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને જે પરીક્ષા આપવા માટે ઉમેદવારો આવ્યા છે તેમનું શું કહેવું છે?
કીર્તેશ, આપને પૂછવા માંગીશું કે 21 શહેરોમાં આ પરીક્ષા યોજાઈ રહી છે. સુરતમાં પણ ખાસ બંદોબસ્તની વચ્ચે આજે આ પરીક્ષા યોજાવા જઈ રહી છે. ઉમેદવારો આવી ચૂક્યા છે. શું કહેવું છે ઉમેદવારોનું અને કેવો છે માહોલ? કીર્તેશ, ચોક્કસપણે સુરતમાં આજે 60,000 કરતા વધુ વિદ્યાર્થીઓ લોકરક્ષક દળની પરીક્ષા આપવાના છે. જોકે જે પરીક્ષા હતી તે પેપર લીક થવાને લઈને રદ થઈ હતી, એટલે વિદ્યાર્થીઓમાં થોડી નિરાશા હતી. પણ જે રીતે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. આપણી જોડે કેટલાક વિદ્યાર્થીઓ છે, આપણે એમની જોડે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? નરેન્દ્રસિંહ. નરેન્દ્ર, પરીક્ષા આપવા પહોંચ્યા છો, કયા પ્રકારની તૈયારી કરીને આવ્યા છો? તૈયારી તો બરાબર છે, અને બીજું કે અમે ગઈકાલથી આવ્યા છે તો આ ભારતીય જનતા પાર્ટીએ જે સુવિધા ઉપલબ્ધ કરી છે તે બધા પરીક્ષાર્થીઓએ તેનો લાભ લીધો છે. અને 1 મહિનો જે પરીક્ષા રદ થઈ હતી તે એક દરમિયાન અમે મહેનત પણ કરી છે. બરાબર, ચોક્કસ. એટલે કહી શકાય 1 મહિનો પરીક્ષા રદ થઈ હતી, એટલે તૈયારીનો. શું નામ છે આપનું? જીતેન્દ્રસિંહ મેળા છું. 1 મહિનો તે પરીક્ષા પહેલાં જે રદ થઈ હતી, જે મહેનત કરવા વિદ્યાર્થીઓ માટે સારું કામ હતું, કારણ કે પહેલાં મહેનત કરવાનો વધુ ટાઈમ મળી ગયો અમને, અને અત્યારે મહિનાથી અહીં સુવિધા પર રહેવાની અમને મળી જાય. કારણ કે પરીક્ષા છે આજે, કયા પ્રકારની તૈયારી કરી છે? અમારે તૈયારી 1 મહિનાથી અમને ફૂલ તૈયારી છે અમારી. અને ચોક્કસ કહી શકાય અન્ય બે વિદ્યાર્થીઓ છે. શું નામ છે આપનું? ક્યાંથી આવે છે? જંબુસર. સારું. ચિરાગભાઈ, પેપર રદ થયું હતું, 1 મહિનાનો સમય મળ્યો છે. આજે કેવી તૈયારી સાથે પરીક્ષા આપવા પહોંચ્યા છે? આપણે જોવા જઈએ તો 1 મહિનાની જે આપણને ટાઈમ મળ્યો છે એમાં જે કંઈક બાકી રહી ગયેલું છે એનો આપણે પૂરેપૂરી તૈયારી સાથે અમે આવ્યા છે અહીંયા. અને 1 મહિનાની તૈયારીમાં જે બાકી રહી ગયેલું છે એનું પૂરેપૂરો સમયનો ઉપયોગ કરીને વધારે પ્રિપરેશન કરીને વધારે તૈયારી કરી છે. એટલે ચોક્કસ કહી શકાય કે ભલે પરીક્ષા એકવાર રદ થઈ હોય, કેટલાક વિદ્યાર્થીઓમાં નિરાશા હતી, તો કેટલાક વિદ્યાર્થીઓને જે કચાશ બાકી રહી ગઈ હતી પરીક્ષા માટેની તૈયારી કરવાનો પૂરતો સમય મળ્યો છે. તેને લઈને આ 1 મહિનામાં વધુ તૈયારી કરીને પહોંચ્યા છે સુરત ખાતે. અને આગામી થોડાક જ કલાકોમાં લોકરક્ષક દળની જે પરીક્ષા છે, પરીક્ષા સારા એવા પરિણામથી આપે તેવી શક્યતાઓ છે. તેમની જે મહેનત બાકી હતી એ મહેનત કરવાનો 1 મહિનાનો સમય તેમને પૂરતો મળ્યો છે. જી કીર્તેશ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. સંવાદદાતા પ્રણવ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. પ્રણવ, 1 મહિનાની મુદત મળી ગઈ હતી ઉમેદવારોને વધુ મહેનત કરવા માટે, ત્યારે ફરી એકવાર આજે પરીક્ષા યોજાવા જઈ રહી છે. ઉમેદવારોમાં કેવા પ્રકારની તૈયારી જોવા મળી રહી છે, અને શું આજે ફરી તેમને કોઈ ભય છે ખરો? કૃષ્ણ, ચોક્કસ એ માની શકાય કે જે રીતે LRD પરીક્ષા હતી અને જે ચર્ચાસ્પદ બની હતી સમગ્ર દેશની અંદર, અને જેમાં અનેક જે નામો બહાર આવ્યા હતા અને પરીક્ષા રદ કરવામાં આવી હતી, પેપર ફૂટ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓને એક મોટી રાહત છે. આજે તેઓ પોતાનું પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે અને વિદ્યાર્થીઓ સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું. પરીક્ષાર્થીઓ કે શું કહી રહ્યા છે. વડીલ, આપ ક્યાંથી આવો છો? વડનગરથી. કેવી તૈયારી લાગી રહી છે અને કેવો માહોલ લાગી રહ્યો છે? તૈયારી તો પુષ્કળ, બધા લોકો બહુ મહેનત કરે છે અને બહુ તૈયારીઓ કરે છે. ગઈ વખત કરતા આ વખત બહુ તૈયારી ચાલુ છે. બધા છોકરાઓ 1 મહિનો વધારે મળવાથી બહુ મહેનત, બહુ પરિશ્રમ કરી છે બધા લોકોએ આ પરીક્ષાઓ માટે. આપણે 1 મહિનાનો સમય મળીને કારણે તમને ફાયદો થયો છે? ફાયદો થયો છે મને. બીજા પણ એને વિદ્યાર્થી જોડાયા છે. મિત્ર, ક્યાંથી આપ આવો છો? વડનગર તાલુકાના આસપા ગામથી. ઓકે, આપ આવ્યા છો ક્યાંથી? તમારા પ્રાઇવેટ વાહનથી આવ્યા છો કે ST માંથી આવ્યા છો? ST માં આવ્યા. અચ્છા, ક્યારે ST માં? ક્યારથી? આજે આવ્યા કે ગઈકાલથી આવ્યા? કાલ આવ્યા. કેવી તૈયારીઓ લાગી રહી છે પરીક્ષાને લઈને? સારી તૈયારીઓ લાગી રહી છે. અને તમને જે સમય મળવામાં આવ્યો છે, 1 મહિનો વધુ સમય મળ્યો છે, તેને લઈને કઈ રીતની તૈયારીઓ કરી છે? મહેનત વધારે કરવા મળી, એક સમય મળી ગયો હતી. અને પેપર કેવું લાગશે? કે સરળ હશે કે હાર્ડ હશે? સરળ હશે. બીજા પણ વિદ્યાર્થી જોડાયા છે, વાત કરવાનો પ્રયાસ કરશું. આપણી સાથે જોડાયા છે. વડીલ, ક્યાંથી આવો છો આપ? ખેરાલુથી. કેવું લાગી રહ્યું છે? કેવો માહોલ છે? વહેલી સવારે ઠંડીમાં આવવાનું થાય છે, પરંતુ પેપર ખુલશે. કેવું લાગી રહ્યું છે? કેવું ફીલ કઈ રીતે થઈ રહી છે? માહોલ તો સારો છે, પણ ઠંડીના કારણે અમુક પરેશાની થોડી આવે, ટાઈમ સમય વહેલો હોવાને કારણે. બાકી તો બધું ઓકે. તૈયારી કેવી કરી છે? તૈયારી સારી. વોકિંગ કરતા દોડતા હતા? દોડવાનું ચાલુ, એ તો રેગ્યુલર છે. બીજા પણ અન્ય વ્યક્તિઓ છે. વડીલ, ક્યાંથી આવો છો આપ? હે, વડનગર તાલુકા. કેવી તૈયારી શરૂ કરી દીધી છે? સારી તૈયારી. કેવું લાગે છે? એકવાર પેપર દેવા જયારે આવ્યા ત્યારે પેપર ફૂટ્યું, અચાનક પેપર ફરી આવવાનું થાય છે, કેવું લાગે છે? પેપર ફૂટશે જ પાછું? નહીં ફૂટે, નહીં ફૂટે.
જી કૃષ્ણા, અહીંથી ચોક્કસ માની શકાય વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ છે પરીક્ષાર્થીઓને, કારણ કે 1 મહિનાનો સમય તે લોકોને મળ્યો છે, પરંતુ સાથે એક મુદ્દો પણ હતો કે જે પેપર ફૂટ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ કંઈક નિરાશ પણ થયા હતા, પરંતુ આજે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ચોક્કસપણે એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે, કારણ કે તેઓ જે પોતાનું ભવિષ્ય પાકી રહ્યા છે. જી પ્રણવ, આપણી સાથે સંજય ટાંક જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. સંજય, 9,713 જેટલી બેઠકો છે, તેના માટે 8.76 લાખ જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપવા આવી રહ્યા છે. ઉમેદવારોનું શું કહેવું છે? બિલકુલ કૃષ્ણા, જે છે હાલ સેટેલાઇટ વિસ્તારમાં જે પરીક્ષા સેન્ટર આવેલું છે ને ત્યાંનો પેલા માહોલ જે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે જોઈ શકો છો કે આ જે પરીક્ષા સેન્ટર છે ને લોકરક્ષક દળની જે પરીક્ષા જે ફરી એકવાર લેવાઈ રહી છે. 1 મહિના અગાઉ જે છે આ યોજાઈ હતી આ પરીક્ષા, પરંતુ ક્યાંક ને ક્યાંક પેપર લીક થતા આ પરીક્ષા જે છે તે રદ કરવી પડી હતી, મોકૂફ રાખવી પડી હતી, પરંતુ ફરી એકવાર આ જે પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે આપ જે જોઈ શકો છો કે અહીંયા પરીક્ષા સેન્ટર પર જે છે તે વિદ્યાર્થીઓ એટલે કે ઉમેદવારો જે છે તે આવી રહ્યા છે. ધીરે ધીરે 11 વાગે જે છે તે પરીક્ષા શરૂ થવાની છે અને 1 કલાકનું પેપર છે. 12 વાગ્યા સુધી આ પેપર ચાલવાનું છે. પરીક્ષાર્થીઓ જે છે ઉમેદવારો આપણી સાથે છે. બેન, ક્યાંથી આવો છો અને કેવી વ્યવસ્થા ખાસ કરીને આ વખતે જ્યારે તંત્ર દ્વારા પરીક્ષા સેન્ટર સુધી લાવવાની વ્યવસ્થા કરી છે, શું વ્યવસ્થા રહી, કેવું લાગે છે? હું સુરેન્દ્રનગર થી આવું છું અને આ વખતે મને કાંઈ શું કહેવાય નથી મળ્યું. એસટી કેન્દ્ર થી મને કાંઈ લાભ મળ્યો નથી. હું મારા ખુદના ખર્ચે આવી છું, એનો મને દુઃખ છે થોડું. પરીક્ષા ફરી યોજાવા જઈ રહી છે. પેલા 1 મહિના અગાઉ જે તમને 1 મહિનાનો સમય મળ્યો, શું લાગે છે? તૈયારી કેવી છે? તૈયારી સારી છે, તૈયારી સારી છે અને હું ખુશ છું કે આ ફરદાથી મોકો મળ્યો છે અને રિટર્ન ટેસ્ટ લેવાઈ રહી છે. અગાઉ જ્યારે બેન પરીક્ષા યોજાઈ હતી 1 મહિના અગાઉ, પેપર લીક થયું હતું, ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં નિરાશા સાંપડી હતી. શું લાગે છે આ વખતે કેવી તૈયારી છે? આ વખતે સારી તૈયારી છે. શું કહેશો? પેપર લીક અગાઉ થયું હતું, આ વખતે જે તંત્ર દ્વારા વધારે તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે આ પ્રકારની ઘટનાને કઈ રીતે જુઓ છો? શું કહેશો? અન્ય ઉમેદવાર જે છે બેન આપણી સાથે છે, બેન શું કહેશો, કેવી તૈયારી છે? અમે તૈયારી સારી કરી છે. અમે મહેનત, અમને 1 મહિનાનો સમય મળે પણ અમે સારી તૈયારી કરી શકીએ છીએ. અમે પેપર લીક થવાથી અમને પણ દુઃખ પણ થયું હતું કે અમે પરીક્ષા કેવું પેપર પૂછાશે. આ વખતે પરીક્ષા પેપર એક હાર્ડ પૂછાય એવી અમારે અપેક્ષા લાગે છે કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ દેખાય છે કે સારા એવી તૈયારીઓ કરી રહ્યા છીએ તેવું અમને લાગે છે. કૃષ્ણ, જે છે 1 મહિનાનો સમય જે છે ઉમેદવારોને ફરી 1 મહિનાનો જે સમય મળ્યો છે અને અગાઉ જે ઘટના સર્જાઈ હતી જે પેપર લીકની, જો કે આ વખતે તંત્ર વધુ તકેદારી રાખી રહી છે. જે છે પીઆઈ, પીએસઆઈ અને હથિયારધારી કોન્સ્ટેબલ સહિતના જે બંદોબસ્ત જે છે તે પરીક્ષા સેન્ટર પર જ નહીં, પરંતુ જે વિદ્યાર્થી જે જગ્યાએ પરીક્ષા આપવાના છે ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેવાનો છે. સીસીટીવી કેમેરાથી પણ આજે સમગ્ર પરીક્ષાને લઈને મોનિટરિંગ થવાનું છે. એટલે તમામ પ્રકારની તકેદારી જે છે તે હાલ તંત્ર રાખી રહ્યું છે અને હાલ 11 વાગે છે આ પરીક્ષા શરૂ થવાની છે અને ધીરે ધીરે પરીક્ષા સેન્ટર પર ઉમેદવારો આવવાના શરૂ થઈ ગયા છે. જી બિલકુલ સંજય, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. સાથે જ તમામ જે સંવાદદાતા અમારી સાથે જોડાયા તમામનો આભાર. સાથે જ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. તો આજે યોજાવા જઈ રહી છે લોકરક્ષક દળની પરીક્ષા. 9,713 ઉમેદવારો આજે ફરી એકવાર પરીક્ષા આપવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે પહેલા જ્યારે પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી અને આજે આ પરીક્ષા ફરી એકવાર લેવાવા જઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા તમામ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તમામ પ્રકારની સુરક્ષા અહીં ગોઠવવામાં આવી છે કે જેથી પહેલા જે કંઈ પણ થયું હતું તેનું પુનરાવર્તન ન થાય અને ઉમેદવારોને નિરાશા ન સાંપડે. તો અમદાવાદથી સંવાદદાતા હિમાંશુ વોરા અમારી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ તેમની સાથે વાત કરીશું. હિમાંશુ, આજે ફરી એકવાર પરીક્ષા યોજાવા જઈ રહી છે. ઉમેદવારોમાં કેવા પ્રકારની તૈયારી છે અને શું માહોલ છે?
ચોક્કસપણે પ્રિયંકા આપણે જણાવ્યું તો જે પ્રકારે પુનઃ પરીક્ષા લોકરક્ષક દળની આજે યોજાઈ રહી છે ત્યારે જે પેપર લીક કાંડ થયું ત્યારબાદ જો વાત કરવા જઈએ આજે જે પરીક્ષા યોજાવાની છે ત્યારે દેખી રહ્યા છો તમે કહી શકાય કે 10 વાગ્યાના સુમારે પરીક્ષા થવાની છે ત્યારે અમદાવાદ CL જે સ્કૂલ ખરી બાપુનગર વિસ્તારમાં આવેલી જે સ્કૂલ ખરી ત્યાં જે અત્યારે બેઠક પ્રબંધ જે ખરા તે ગોઠવી દેવામાં આવ્યા છે ક્યાંક વહેલી સવારથી જ જે ઉમેદવારો ખરા ઉમેદવારો એક પછી એક આવી રહ્યા છે અને પરીક્ષા કેન્દ્ર ઉપર અંદર જે જઈ રહ્યા છે સ્પષ્ટ રૂપે કે જે અહીંનો માહોલ ખરો તેવો માહોલ દેખી રહ્યા છો કે પોલીસ અધિકારીઓ પણ આવી ગયા છે પોલીસ અધિકારીઓની જે દેખરેખમાં અત્યારે પરીક્ષા લેવાની છે ત્યારે કહી શકાય કે ઉમેદવારો પણ ઘણા બધા છે ત્યારે ઉમેદવારો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહે છે મને મિત્ર શું કહેશો જે પ્રકારે પહેલાં જે પરીક્ષા પેપર કાંડ થયું ત્યારબાદ હવે તૈયારી તમારી કેટલી તૈયારી સારી છે મને અહીંયા પરીક્ષા આપવા માટે અમે આવ્યા છીએ જે વખતે એના કરતાં આ વખતે સારું સાહેબ ઠીક છે અહીંયા વાતાવરણ પણ સારું છે કેટલી અપેક્ષા કેટલી હવે તમારે કેટલી અપેક્ષા વધી ગઈ પ્રેક્ટિસનો ટાઈમ વધારે મળ્યો હશે સમય સારો મળે એ બધું અમને સારું લાગ્યું પ્રેક્ટિસનો સમય પ્રેક્ટિસનો સમય મળ્યો છે ત્યારે એક મહિલા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તમે પરીક્ષા આપવા આવ્યા છો કેટલી તૈયારી છે અને જે પ્રેક્ટિસનો સમય ખરો એ તમારો વધી ગયો છે કેટલા તમે આમ કહેવી શકાય કે કોન્ફિડન્ટ છો આમ તો મહેનત તો સારી જ છે જુઓ પેપર સારું હોય તો પાસ થવાની શક્યતા છે પ્રિયંકા સ્પષ્ટ રૂપે જે ઉમેદવારો ખરા જે પરીક્ષાર્થીઓ ખરા તેમાં એક ઉત્સાહનો માહોલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારે ભૂતકાળમાં પેપર કાંડ થયું છે તેવું કાંડ ના સર્જાય તેની ભીતિ પણ જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી જેથી કરીને ફરી એક વખત પેપર લીક ના થાય જી બિલકુલ હિમાંશુ જોડાયેલા રહેશો અમારી સાથે રાજકોટથી જોડાયા છે સંવાદદાતા અંકિત પોપટ અંકિત આજે માત્ર ઉમેદવારોની જ નહીં પરંતુ તંત્રની પણ કસોટી છે કયા પ્રકારના બંદોબસ્ત તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે અને ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા છે તો આપ કયા કેન્દ્ર પર ઉપસ્થિત છો અને ત્યાં કેવો માહોલ છે તે જણાવશો ચોક્કસ હું આપણે મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો કે આજે રાજકોટ સહિત રાજ્યભરમાં જ્યારે લોકરક્ષક દળની પરીક્ષા યોજાવાની છે ત્યારે તેની તમામ જે તૈયારીઓ છે તે અત્યારે ચરમસીમાએ પહોંચી છે કહી શકાય કે જે સ્ટ્રોંગ રૂમમાંથી જે પેપર છે તે અત્યારે જુદા જુદા સેન્ટરો ઉપર લઈ જવામાં આવી રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કહી શકાય કે રાજકોટ શહેરની પોલીસ પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે રાજકોટ ગ્રામ્યની પોલીસ પણ કહી શકાય કે તૈનાત કરી દેવામાં આવી છે તો સાથોસાથ SRPની કહી શકાય કે જે કંપનીઓ છે તે પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે આપ અત્યારે મારી પાછળના જે દ્રશ્યો છે તે હું આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ એવું સેન્ટર છે કે જે સ્ટ્રોંગ રૂમ છે કે જ્યાંથી કહી શકાય કે રાજકોટ સહિત કહી શકાય કે રાજકોટ શહેર અને જિલ્લાના જે તમામ જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં કહી શકાય કે આ જે પેપર છે તે પહોંચાડવામાં આવશે જી બિલકુલ અંકિત આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી આપવા માટે હિમાંશુ આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી આપવા માટે તો આજે યોજાવા જઈ રહી છે પરીક્ષા કે જે માત્ર ઉમેદવારોની જ પરીક્ષા નથી પરંતુ તંત્રની પણ ખરી કસોટી છે કારણ કે ગઈ પરીક્ષામાં જે ભૂલ થઈ હતી જે કાંડ થયો હતો તેનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે